ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના પાલેજ ખાતે જીઈબી દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી, જે બાબતે આજરોજ જીઈબી કચેરી ખાતે જઈ જીઈબીના ચીફ એન્જિનિયર ત્રિવેદી સાહેબને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી અને જો તેઓ નગરમાં જેટલા પણ મીટરો લગાવેલા છે તે પરત નહીં લે અને નવા મીટરો લગાડવાની કામગીરી ચાલુ રાખશે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની સાથે જન આંદોલન કરવાની વાત જણાવી। પાલેજ જીઈબી દ્વારા હાલમાં ગુપ્ત રીતે ખાનગી રાહે લોકોને સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે, જે બાબત મારા ધ્યાને આવતા આજરોજ પાલેજ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડના એન્જિનિયર શ્રી ત્રિવેદી સાહેબને મેં જાતે આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ નોંધાવેલો છે કે જો આ સ્માર્ટ મીટરો એમના કહેવા પ્રમાણે 50થી વધુ નગરમાં લાગી ચૂકેલા છે અને હવે પછી પણ નવા મીટરોમાં એ જ સ્માર્ટ મીટરો આપવામાં આવશે એવું સાહેબનું સ્પષ્ટ કહેવું છે। એટલે એક રીતે જીઈબી દ્વારા ગામના નાગરિકોના, દેશના નાગરિકોનું શોષણ કરવાનો બિલકુલ કાવતરું રચી દેવામાં આવેલું છે, જે અંગે આજ ખૂબ જ ઉગ્ર વિરોધ કરવામાં આવેલો છે। સાથે સાથે જો જીઈબી દ્વારા આ લાગેલા વીજ મીટરો પરત લેવામાં નહીં આવે અને નવા સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવામાં નહીં આવે તો આ જીઈબીના આંગણમાં, એના પ્રાંગણમાં ગામ લોકો તથા જે લોકોના ઘરે સ્માર્ટ મીટરો લગાડવામાં આવેલા છે તે તમામ ભૂખ હડતાલ પર ઉતરશે। સાથે સાથે મારા લેવલથી હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી, વીજ નિયમન કંપની જર્ક તથા વીજળી મંત્રાલયને પણ રજૂઆત કરવાનો છું અને વહેલી તકે આ વીજ સ્માર્ટ મીટરો બંધ કરવામાં આવે અને લાગેલા સ્માર્ટ મીટરો પરત લેવામાં આવે એવી હું આ જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ સંબંધિત અધિકારીઓને મારી નમ્ર વિનંતી છે। સાથે સાથે આજરોજ પાલેજ ગ્રામ પંચાયતમાં યોજાયેલી સામાન્ય સભામાં પણ લેખિતમાં રજૂઆત કરી આ બાબતે તમામ સભ્યોના સર્વાનુમતે ઠરાવ કરવા અને ઉચ્ચ કક્ષાએ મુખ્યમંત્રી અને વીજ નિયમન કંપની જર્ક તથા વીજળી મંત્રાલયને સુરત ભરૂચના કર્મચારીઓ આપવા તલાટી સાથે વાતચીત કરી છે। ત્યારે પાલેજ ગામના નાગરિકોના હિતમાં જે શક્ય હશે તે તમામ કામ હું મારી રીતે હેન્ડલ કરી રહ્યો છું એવું જણાવ્યું હતું એક રહીશે। માંચથી મોહસિન કારાનો રિપોર્ટ।